આખા વિસાવદર ભેસાણના ગામે ગામ મારી વાત પહોંચાડી દેજો કે જૂનાગઢ આખામાં નહીં, ગુજરાત આખામાં નહીં, આખા ભારત દેશમાં ભાજપની અંદર જો કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવ. જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ આજે આપણે અલગ જ ટોપિક ઉપર વાત કરવાની છે. ગોપાલ ઇટાલિયા ઉપર આપણે વાત કરવાની છે, બરોબર? તો હું તમને ટોટલ ઇન્ફોર્મેશન આપું, એટલે કે A to Z તમને માહિતી આપું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, બરોબર ને? તમને આખો વિડીયો પણ બતાવું છું અને આગળ શું શું થવાનું છે તે હું તમને જાણકારી આપતો રહીશ, બરોબર? શું શું પગલાં લેવાય છે, આ ટોપિક વિશે શું શું આગળ થઈ શકે છે, ગોપાલ ઇટાલિયા સામે કોણ આવી શકે છે, કોણ નહીં આવી શકે, ટોટલ તમને માહિતી આપતો રહીશ. પણ મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, બરોબર? તો હવે ભાઈ ગોપાલ ઇટાલિયા જે છે એ ખુલ્લે આમ મેદાનમાં ઉતર્યા છે, જેમ કે કોઈનો તેમને ડર પણ નથી, બરોબર ને? ત્યાંના લોકોનું તેમને દિલ જીતી લીધું છે, એટલા માટેથી તે તેમને લોકોએ ચૂંટ્યા છે ને MLA બનાવ્યા છે, બરોબર? જે શું કોઈ આમ એકદમ કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે. અને સૌથી પહેલા તો એ ભાઈ કે આપણે કોઈ પણ સરકારનો કે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી, બરોબર? કોઈ પણ પક્ષનો કે કોઈ પણ સરકારનો આપણે વિરોધ કરતા નથી, જે છે એ કહીશું, બરોબર? અને મારી સમક્ષ તમને સાચી ઇન્ફોર્મેશન મળતી રહેશે, બરોબર? અને તમને કહું છું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જે છે તે ખુલ્લે આમ સરકારની સામે અને કોઈ પણ સરકારી અધિકારીની સામે લડી રહ્યા છે, જે લોકો માટે હાલ લડત લડી રહ્યા છે અને સાચી લડત લડી રહ્યા છે, બરોબર? એ તો તમને બધાને લોકોને ખ્યાલ છે. તો જ લોકોએ શું કહેવાય તેમને સપોર્ટ કરીને ચૂંટ્યા છે, બરોબર? જે ગ્રામજનોએ જે લોકોને ચૂંટ્યા છે, બરોબર? આપણે ગોપાલભાઈ ઇટાલિયાને, બરોબર? અને બીજું જે છે કે ભાઈ તે ખુલ્લેઆમ ભાજપ પક્ષની સામે લડી રહ્યા છે. એવું નથી કે માત્ર ભાજપ પક્ષ સામે, બંને પક્ષો સામે તે લડી રહ્યા છે, બરોબર? અને લોકો તેમની સાથે શું કહેવાય આમ સપોર્ટ કરે છે, લોકો તેમની સાથે ઊભા પણ રહે છે. અને ગોપાલભાઈ ઇટાલિયા તો ખુલ્લે આમ લડી લેવાના મૂડમાં છે, બરોબર? તમે વિડીયોમાં જોયું છે ને હજુ પણ તમને વિડીયોમાં સાઈડમાં બતાવીશ, બરોબર? જે સાઈડની ક્લિક છે તેમાં જોવો ગોપાલભાઈ ઇટાલિયા શું કહી રહ્યા છે. લલચાવી, ધમકાવી, જેલમાં પૂરીને ઈડી, CBI કે પોલીસ થી ડરાવી બતાવે. આખા ભારતમાં કોઈ માયનો લાલ નથી ભાજપમાં, જ્યાં ધરતી પુત્રને આ ખેડૂના દીકરાને ડરાવી શકે. તો મિત્રો તમે જોયું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ચોખ્ખું સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે, એકદમ પ્યોર ગુજરાતીમાં સમજાવી રહ્યા છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિની સામે હું લડી શકું છું અને કોઈ પણ વ્યક્તિથી ભાઈ શું કહેવાય ડરતા નથી, બરોબર? એટલે કોઈ પણ જાતની ડર વગરની તે વાત કરી રહ્યા છે અને લડવાના મૂડમાં છે. એટલે જેમ કે પબ્લિક માટે, લોકો માટે તે લડવાના મૂડમાં છે, બરોબર ને? પોતે પણ કહે છે કે ભાઈ હું ખેડૂતનો દીકરો છું, એટલે મેં બધી વેદના જોઈ છે, મેં ગરીબી પણ જોઈ છે, વગેરે વગેરે ટોટલ માહિતી આપી છે, બરોબર? અને એના લીધે આ ગોપાલભાઈ ઇટાલિયાનું કામ સારું જોઈને લોકો જે છે એ તેના સપોર્ટમાં છે, બરોબર? આપણે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી. ગોપાલભાઈ ઇટાલિયાએ ખુદે કહ્યું છે કે મારો વિડીયો વાયરલ કરી દો, બરોબર? એટલે આપણે તેનું શું કહેવાય, મને એવું થયું કે તમારી સમક્ષ હું વિડીયો લાવું અને હજુ આગળ શું થવાનું છે તે પણ હું ઇન્ફોર્મેશન તમને આપતો રહીશ, એકદમ સાચી ઇન્ફોર્મેશન તમને આપતો રહીશ, બરોબર? અને મારી ચેનલમાં ગાઈસ તમે જો નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, બરોબર? પાક્કા ગુજરાતી હોય તો એક સબસ્ક્રાઇબ કરતા જાઓ, લાઈક કોમેન્ટ ના કરો તો ચાલશે, કારણ કે આવી નવી ટોટલ માહિતી હું ગુજરાત ભરની માહિતી તમારી સમક્ષ લાવતો રહીશ, બરોબર? અને બીજું જે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા હાલ એમ કહે છે કે ભાઈ મોરે મોરો મારી દેવો છે. તમે સાંભળ્યું હશે, બરોબર? કે મોરે મોરો મારી દેવો છે. તમે ક્લિક નહીં સાંભળ્યું તો તમે જોવો લાસ્ટ વિડિયો. નીચેનું દળ કટક લઈને લડી લેવું, હામે મોરે મોરો ફટકારી દેવાનો. જોયું ને તમે? ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે કે ભાઈ મોરે મોરો મારી દેવો છે. કોની સામે મારે એનું કશું નક્કી નથી, બરોબર? હજુ આગળ શું થઈ શકે છે તે કોઈ પણ પ્રકારનું કોઈ જાણતું નથી, બરોબર? આ રાજકારણ છે, આનું કોઈ શું કહે કોઈ જાણી ન શકે આગળ શું થશે શું નહીં થાય. પણ ગોપાલભાઈ ઇટાલિયા સાથે ઘણા લોકોનો સપોર્ટ છે અને તે લડાઈ લડી રહ્યા છે, બરોબર? લોકોનું એવું કહેવું છે કે ભાઈ સાચા માર્ગે ચાલી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા, બરોબર? એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયાને કોઈ પણ જાતનો ડર નથી. અને મેં કહ્યું એમ આપણે કોઈ પણ સરકારનો, કોઈ પણ ભાજપનો, કોંગ્રેસનો કોઈ પણ પ્રકારનો આપણે વિરોધ કરતા નથી, જે છે એ કહીએ છીએ, બરોબર? એટલે
હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.